નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરીશું સાસુ વહુ સાથે બનેલી ઘટના પર। સાસુ વહુ વચ્ચેની સનાતન કસકસથી મોના અને સાગરનું ઘર પણ બાકાત નહોતું, અને એમાં કોનો દોષ વધારે હતો એ કહેવું પણ અઘરું હતું। સાસુ ભારતીબેનને ઘરમાં દરેક વાત પોતાની રીતે જ અને પોતાને પૂછીને જ થવી જોઈએ એવો દુરાગ્રહ રહેતો। સામે પક્ષે મોનાના સાસુની કસકસ સાંભળવાની કોઈ તૈયારી નહોતી। તે તુરત સાસુને સામા જવાબ આપી દેતી, અને પછી તો મહાભારતનું યુદ્ધ શરૂ થતાં ક્યાં વાર લાગતી હોય છે। અને આ વાત કંઈ આજકાલની નહોતી। મોના પરણીને સાસરે આવી ત્યારની સામાન્ય રીતે બને છે તેમ સાસુ સાથે તેને કંઈ બહુ જામ્યું નહીં। બંનેના વિચારોમાં આસમાન જમીનનો તફાવત હતો, ને બંને પક્ષે બહુ પરિવર્તનની આશા રાખી શકાય તેમ નહોતી। મોના પતિ આગળ સાસુની ફરિયાદ કરતી રહેતી, અને સાસુ પુત્ર આગળ વહુના અવગુણ વીણી વીણીને ગાતા રહેતા। સદનસીબે સસરાજીને ભાગે આ બધું જોવાનું આવ્યું નહીં, કેમ કે સસરાજી તો આ બધા માયાજાળથી મુક્ત બની 2 વર્ષ પહેલાં સ્વર્ગે સિધાવી ગયા હતા। સાગરને પણ માનો જ વાંક વધારે દેખાતો। તે પત્નીને હંમેશા કહેતો રહેતો, મોના, ઘર માને નામે છે, ત્યાં સુધી આપણે કંઈ કરી શકીએ તેમ નથી। એવું કંઈ કરવાનું મેં ક્યારેય કહ્યું છે? બા કંઈ ઘર ભેગું નથી બાંધી જવાના, એ હું પણ જાણું છું, અને મને એવો કોઈ મોહ પણ નથી, પણ બાકી કસકસથી હું ખરેખર થાકી છું। મારા દરેક કામમાં એ ખોડખાં પણ ન કાઢે ત્યાં સુધી એમને ખાવાનું પચે નહીં। બધી વાતમાં એમની સલાહ સૂચના ચાલુ જ હોય। હું તો જાણે સાવ અક્કલ વિનાની। મોના ગુસ્સાથી ઉકળતી રહેતી। સાક્ષી ભાવે આ બધું જોતો સમય તો પોતાની રીતે દોડી રહ્યો હતો। હવે મોનાને 2 સંતાનની મા બની હતી, અને સાસુ હવે શારીરિક રીતે બહુ સક્ષમ નહોતા રહ્યા, તેથી થોડા શાંત થયા હતા। અને સામે પક્ષે મોનાને પણ બાળકોમાંથી સમય નહોતો મળતો। પરિણામે ઘરમાં નાની નાની કસકસ થતી, પણ મોટા ઝઘડાઓ માટે બહુ અવકાશ નહોતો રહેતો। સાગરને પણ માની આવી કસકસ ગમતી નહીં। પોતે અવળો મોટો થયો તો પણ બા તેને ટોકતા રહેતા કે તેની વાતોમાં ખામી બતાવતા રહેતા। સાગર અકળાતો, પણ આ મકાન બાને નામે હતું। પિતા મકાન અને થોડી ઘણી જે પણ મિલકત હતી બધી બાને નામે કરી ગયા હતા। એ બધું પોતાને નામે ન થાય ત્યાં સુધી તો માને સાચવવાની જ હતી। આમ તો બા જમાનાના ખાધેલ હતા, પણ હવે શક્તિ રહી નહોતી, અને એમને કદાચ વહુમાં વિશ્વાસ નહોતો, પણ દીકરામાં તો વિશ્વાસ હતો જ। એ વિશ્વાસનો ગેરલાભ લઈને એક દિવસ સાગરે મીઠી મીઠી વાતો કરી। મા પાસે બધા કાગળિયોમાં સહી કરાવી લીધી। હવે મા ખાલી ખમ। જોકે આવી કોઈ સહીઓ ક્યારે કરાવી, કેમ કરાવી એની જાણ મોનાને પણ નહોતી થઈ। તે તો બાળકોમાં, તેના અભ્યાસમાં મશગુલ હતી। હવે માની દવાનો ખર્ચ વધ્યો હતો। બીપી, ડાયાબિટીસ, સંધિવા જેવા વ્યાધિઓએ પીછો પકડ્યો હતો। માના પૈસા તો હવે રહ્યા નહોતા। હવે સાગરને દર મહિને આ ખર્ચ ભારે પડતો હતો। ક્યાંય પણ જવું હોય તો બાને સાથે લઈ જવા, અથવા તેમને એકલા મૂકીને જાઓ, અને એકલા મૂકીને જવાનું નક્કી કરે એટલે બાને અચૂક વાંધો આવી જ જાય। બાએ બધાને હેરાન પરેશાન કરી નાખ્યા છે। હવે બા હોય કે ન હોય શું ફરક પડશે? સાગરને થતું કે આ બુઢા લોકો ન શાંતિથી જીવે ન જીવવા દે, બસ બધા ઉપર ભારરૂપ બનીને પડ્યા રહે। દીકરાને હવે માની કોઈ જરૂર નહોતી રહી, અને જાણે કળિયુગે સાગરમાં પૂરેપૂરો પ્રવેશ મેળવી લીધો હતો। અને એક દિવસ અંતે સાગર કોઈ બહાનું કાઢીને ગમે તેમ કરી બાને સમજાવીને એક વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યો। બા બિચારાએ ઘણા કાલાવાલા કર્યા, પોતે એક ખૂણામાં પડી રહેશ એમ પણ કહ્યું,
આમ પણ હવે પોતે ક્યાં કશું બોલે છે, પણ સાગરને કોઈ અસર ન થઈ. આ બધું થયું ત્યારે બાળકોને વેકેશન હતું, તેથી મોના બાળકોને લઈને પિયર ગઈ હતી. જતાં પહેલાં પણ તેને સાસુ સાથે ઝઘડો થયો હતો. સાસુ તેને જવા દેવા નહોતા ઈચ્છતા, પણ મોના એક ક્યાં કોઈનું સાંભળે એમ હતી. વેકેશનમાં પણ બાળકોને મામાને ઘેર ન જવા મળે એ કેમ ચાલે? તેથી સાસુની કોઈ વાત ગણકાર્યા સિવાય તે થોડા દિવસ પિયર ઉપડી ગઈ હતી. પતિને કોઈ વાંધો નહોતો, પછી બીજી શું ચિંતા કરવાની? તેના ગયા પછી સાગર બાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યો હતો. પણ સાગરે ફોનમાં પત્નીને આવી કોઈ વાત કરી નહીં. પિયરથી આવીને મોનાને ખબર પડશે ત્યારે તે ખુશ થશે. હવે ઘરમાં બધા શાંતિથી રહી શકશે. પોતે પત્નીને કહેશે કે આ બધી હેરાનગતિનો કાયમી ઉપાય તેણે અંતે કરી લીધો હતો. થોડા દિવસ પછી મોના પિયરથી આવી ઘરમાં બાને ન જોતા તેને આશ્ચર્ય થયું. સાગરને પૂછતા તેને બાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યાનું જણાવ્યું. મોના તો વાત સાંભળી સદબદ થઈ ગઈ. સાગર, તું દીકરો થઈને બાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યો? સારું કર્યું ને. વર્ષોથી તારી ફરિયાદ હતી, હવે તારે નિરંત બાની કસકસમાંથી આટલા વર્ષે તને મુક્તિ મળી. આજે પાર્ટી તારા તરફથી હો. સાગર, પ્લીઝ. મોના અકળાય. સાગરને મોનાનું વર્તન ન સમજાયું. ખુશ થવાને બદલે મોના આમ, સાગર, સોરી, પણ તું મને ઓળખી શક્યો નથી, એટલે બાની ફરિયાદ તું જ મને કરતી હતી. ફરિયાદ તો આ છોકરાઓની પણ હું અનેકવાર કરું છું, તેથી એમને કોઈ અનાથ આશ્રમમાં મૂકી આવીશું? મોના કેવી પાગલ જેવી વાત કરે છે. મને તારું વર્તન સમજાતું નથી. મને તો એમ કે તું ખુશ થઈશ. આટલા વર્ષે તને સાસુની કસકસમાંથી મુક્તિ મળી તેથી, પણ તેને બદલે તું તો. સાગર, મને અફસોસ થાય છે કે આટલા વર્ષ સાથે રહ્યા બાદ પણ તું મને સાચી રીતે ઓળખી શક્યો નથી. સાગર, ઝઘડા તો ક્યાં ઘરમાં નથી થતા. મને સાસુની કોઈ વાત ગમે તેટલી ન ગમતી હોય, હું તારી પાસે ગમે તેટલી ફરિયાદ કરતી હોઉં તો પણ એનો અર્થ એ નથી કે પોતાની વ્યક્તિને આપણે આમ ઘરમાંથી કાઢી મૂકીએ. આપણને એવો કોઈ હક નથી. મોના, મને તો એમ કે પ્લીઝ સાગર, કાલે આ છોકરાઓ પણ આપણને વૃદ્ધાશ્રમમાં મૂકી આવશે ત્યારે હું ગમે તેટલી ખરાબ હોઉં પણ જનેતાને કાઢી મૂકવા જેટલી અધમ તો નથી જ. મારે પણ માં છે. સાગર, મને તારી દયા આવે છે અને અફસોસ પણ થાય છે. સાગર, તારી પણ અનેક વાતો નાનપણમાં બાને નહીં ગમી હોય, પણ એણે તો કદી તને. કહેતા મોનાની આંખ સલકાઈ આવી. સાગરની આંખો પણ ભીની બની ઉઠી. તેને પોતાની ભૂલ સમજાઈ. પોતે આ શું કરી બેઠો? જનેતાને ઘરમાંથી હાંકી કાઢી. જેણે પોતાને જન્મ આપીને કેવાય હેતથી કેવા સપનાઓ સાથે આ ઘરમાં આવકાર્યો હતો, તેને આજે પોતે આમ. સાગરની નજર સામે હવે શૈશવના અનેક મીઠા દ્રશ્યો નજર સામે તરવરવા લાગ્યા. તેના અફસોસનો પાર ન રહ્યો. સાગર, જાગ્યા ત્યારથી સવાર. બાની માફી માંગવાથી આપણે કંઈ નાના નહીં બની જઈએ. બીજે દિવસે સવારમાં મોના અને સાગર બાને વૃદ્ધાશ્રમમાંથી ઘેરે લાવ્યા. સાગરે આંસુભીની આંખે માની માફી માંગી અને માએ દીકરાને વહાલથી ગળે વળગાડ્યો ત્યારે બધાની આંખો ભીની બની હતી. સાગરને પોતાની ભૂલ સમજાઈ હતી. પોતે આવો સ્વાર્થી કેમ બન્યો? શૈશવની અનેક વાતો તેને યાદ આવતી રહી. બાના ખોળામાં માથું મૂકી આજે વર્ષો બાદ ફરી એકવાર તે
નાનો બની ગયો. બાની આંખોમાંથી શ્રાવણ ભાદરવો આજે સુકાય એમ નહોતા. મોના મા દીકરાનું મિલન જોઈ હરખાઈ રહી. મોના, તે મને મારી ભૂલ બતાવી. હું પુત્ર હોવા છતાં હું થોડી પુત્ર છું. હું તો પુત્રવધુ અર્થાત પુત્રથી પણ વધારે, સમજ્યો? બા મોનાને ભેટી પડ્યા. બેટા, હું તને ઓળખી ન શકી. બા, એનો અર્થ એ નથી કે આપણી તૂતું મેમે બંધ થઈ જશે. એની આદત પડી ગઈ છે. એના વિના આપણને બંનેને અડવું લાગે છે. કહેતા મોના ખડખડાટ હસી પડી. બાળકોએ, સાગરે અને બાએ પણ એમાં સાથ પુરાવ્યો અને ઘરની દિવાલોને પણ જાણે ટવકા ફૂટી નીકળ્યા. મિત્રો, આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો સાંભળવા બદલ ધન્યવાદ.